રાખીશ. આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે મીંડા છાશ કરવા. મારી મમ્મી ઘરેથી આવી ગઈ છાશ. આપણે મીંડા છાશ કરવા. જો છે ને ભેંસની છાશ ઘાટી ઘાટી. અને આપણું દૂધ ગરમ થાય છે. દૂધ આવી ગયું છે આ બરણી ભરે. જો આમાં છાશ આ છાશ બધી બોટલો ખાલી કરી અને આપણે બનાવીને ખાતા વડા. એટલે એનો લોટ સાથે ભેરો દાદાનો ખીચડો હતો એટલે અમે એ બનાવી નાખ્યો. આ અમારો ખીચડો ભેરો દાદાનો. આ દૂધ ગરમ થશે એટલે આપણે એમાં તળી નાખી હતી પૂરી. હવે બનાવી નાખશો થેપલા કેવું. અમે આવી ગયા છીએ નવા ઘરે રહેવા. આ અમારું ઘર છે નવું એટલે લાદી બાકી છે. ભર્યું છે આપણે સ્ટોર કરી લીધું છે. એમાં વટાણા છે, લસણ છે, આમાં ભરી લીધો રસ કેરીનો. આમાં છે અલગથી દેશી કેરીનો ક્યાંક આપણું દૂધ વયું જાય નહીં એટલે અમે સ્ટોર કરી લઈએ. પછી અમે બાયનો રસ ન ખાઈએ એમ. અમે આ ભરી લીધી બધી બોટલો જો એટલો સ્ટોર કરી લીધો રસ. ઘરની કેરી હોય ને અને આમાં આપણે આ લીંબુનો રસ એટલે અત્યારે અમે બધું સ્ટોર કરી લઈએ એમ. પછી ઉપાધિ નહીં. આપણે છાશ જો હવે આપણે એમાં નાખી દેવું પાણી. આપણે એને પાણી નાખી લે. આઈસ વળે કે ને થોડી ખટાઈ હોય નીકળી જાય. દૂધ પાવું ભરે દૂધ વયું જાય. આપણે દૂધ થઈ છે ગરમ. ઉફાળો આવે જો